અને મહિનાઓ બાદ પણ વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે। અકોટા મહાત્મા ગાંધી હાઇટ્સના રહીશો વિરોધ કરી રહ્યા છે। આડેધડ બિલ ફટકારવામાં આવતું હોવાની તેમની ફરિયાદ છે। મંજૂરી વગર જ એમજીવીસીએલ સ્માર્ટ મીટર લગાવવાનો એમજીવીસીએલ પર સ્માર્ટ મીટર લગાવવાનો આક્ષેપ કરાયો છે। મધ્યમ વર્ગને પડતા પર પાટું જેવો ઘાટ ઊભો થયો છે તેવી તેમની ફરિયાદ છે। સ્માર્ટ મીટર કાઢી ફરી જૂના મીટર લગાવવાની માંગ કરી રહ્યા છે। स्मार्ट सिटी बनावानी बातों चलती थी, इन बदले स्मार्ट मीटर बनाई नाख्या छे। हवे स्मार्ट मीटर नहीं तो स्मार्ट चीटर ज कहेवाय, कारण के लोकोनुं जे 2 महीना पहला 2 महीनानुं बिल आवतुं हतुं, हवे स्मार्ट मीटर लगाव्या पछी ए ज बिल महीनामां आवी रह्या छे। एटले अमे आ विरोध करी रह्या छे ने एमजीवीसीएल ऑफिस में अमे रजूआत करवा आया छे कि भाई अमारू स्मार्ट मीटर है, अमारू जूनू मीटर अमने पाछू आपो, अमारे स्मार्ट मीटर नहीं जोईतुं। કેટલું બિલ આવી રહ્યું છે? मारू पहला 2 महीने 2000 रुपया बिल आवतुं तो हवे महीने 2000 आवतुं થઈ ગયું છે। એટલે આ મીટર એ લોકો જાતે લગાવી ગયા કે ત્યારે કોઈ તમે વિરોધ કર્યો હતો કે પછી જાણ બહાર? મારો વિરોધ તો અમને જાણ બહાર હતું। અમને એવું કીધું હતું એ ટાઈમે કે ભાઈ બધાનું સરકારી કામ છે, બધાની ત્યાં મીટરો લાગવાના છે। એવું નહોતું કે એ અમને ખબર નથી આ વસ્તુ આગળ જતા થવાની છે। પણ એના પછી જ્યારે વિરોધ ઉઠ્યો હતો વર્ષ પહેલા, એ ટાઈમે પણ અમે વિરોધ કર્યો હતો કે અમારી સોસાયટીમાં કોઈને જોઈતું નથી મીટર। તમારું કેટલું બિલ આવે છે? હવે કેટલું આવે? પહેલા મારે 2500 રૂપિયા બિલ આવતું હતું, હવે 3500-4000 રૂપિયા બિલ આવે છે એક જ મહિનામાં। મીટર જો તમે હજુ પણ નહીં કાઢી જાય તો શું કરશો પછી? અમે બિલ નહીં ભરીએ, અમે બિલ નહીં ભરીએ, બિલ નથી ભરવાના? ના, બિલ નહીં ભરવામાં આવે। તમારું બિલ કેટલું આવે હતા? અમારું 2 મહિનાનું પહેલા 1500 રૂપિયા આવતું તો હવે દર મહિને 1000 રૂપિયાનું બિલ આવે છે। હવે જે લાઇટ મીટરના જે ભાડું છે એ બી એક પહેલા 2 મહિને એક વખત આવતું તો હવે દર મહિને મીટર ભાડું આવવાનું ચાલુ થયું। બેન, આ જે આ રીતે બિલ આવી રહ્યા છે, તમારા લોકોને બજેટ ઘરનું ખોરવાઈ ગયું છે, દિવાળી પણ આવી રહી છે સામે। मैं आपकी बात नहीं समझी। नहीं, अब दिवाली भी आ रही है, घर का बजट भी तो मुश्किल से सेट हो रहा होगा। हाँ तो बजट कहाँ से लाए? मीटर समाज स्मार्ट मिल का बहुत बिल आता है।